તો સવાઈ માધોપુર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના ગામડાઓ પાણીથી ભરાઈ ગયા છે। લગભગ 1.5 ડઝન ગામો પૂરની ઝપેટમાં છે। ખાસ કરીને સુરવાલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના નીચલા વિસ્તારમાં આવેલા આખા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા। વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો છે કે ગામ હોય, ઘર હોય, રસ્તા હોય કે ખેતરો બધે જ પાણી દેખાય છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે 1.5 ડઝનથી વધુ ગામોની હાલત ખરાબ છે અને આખું ગામ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે। આવી સ્થિતિમાં આ ગામના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ચોમાસાની આફતથી લોકોનું બધું જ બરબાદ થઈ ગયું છે। અહીં સવાઈ માધોપુરનો ખાસ અહેવાલ। તો ટોંક જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીનો પ્રવાહ ઝડપી બન્યો છે। 2 દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે। બિસલપુર ડેમના 6 દરવાજા ખોલીને પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે। પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। બિસલપુર ડેમના 6 દરવાજામાંથી 30,000 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી 3.90 મીટરના ઉછાળા સાથે વહી રહી છે। તો ઝારખંડના ચતરા જિલ્લામાં સતત વરસાદે ભયાનક પરિસ્થિતિ સર્જી। અહીં સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી રહી છે। રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો ટાપુ બની ગયા છે। આંગણવાડી કેન્દ્રો તેમજ શાળાઓમાં રાખવામાં આવેલ અનાજ અને શૈક્ષણિક સામગ્રી પણ નાશ પામી છે। આ આફતની જનજીવન તેમજ સંપત્તિ પર ઊંડી અસર પડી છે। નદીના જોરદાર પ્રવાહમાં એક વૃદ્ધ દંપતી પણ તણાયું। जेपीसी में